ભરૂચ રોયલ કોમ્પ્લેક્સની દુકાનો ગેરકાયદેસર તોડી પાડનાર સામે ફોજદારી કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। ભરૂચ બીએસએનએલ કચેરીની બાજુમાં આવેલ રોયલ કોમ્પ્લેક્સ જર્જરિત બનતા ઉપરના ફ્લેટ ઉતારવાની કામગીરી હાથ ધરાઈ હતી। 2 દિવસ પહેલા રજાના દિવસે પાલિકાએ કોઈ પણ દુકાનદારને નોટિસ આપ્યા વગર કે આગોતરા આયોજન વગર દુકાનો જેસીબીથી તોડી પાડી હતી। દુકાનદારોની રોજીરોટી છીનવાઈ જતા પાલિકા તંત્ર દ્વારા કરાયેલા ગેરકાયદે કૃત્યના આક્ષેપ સાથે સામાજિક કાર્યકર અબ્દુલ કામઠીની આગેવાનીમાં આજે કલેક્ટરને આવેદન અપાયું હતું, જેમાં દોષિતો સામે ફોજદારી કાર્યવાહીની માંગ તોડી પાડેલી દુકાનો ફરી બનાવી આપવાની રજૂઆત કરાઈ હતી। જો તેમ નહીં કરવામાં આવે તો કોર્ટના દ્વાર ખખડાવી વિધાનસભામાં પણ પીડિતો સાથે દસ્તક દેવાની ચીમકી ઉચ્ચારાઈ હતી। मेरा नाम नसरीन सादिक खलीफा है और मेरे हस्बैंड ऑफ हो गए हैं और मैं विधवा हूँ और मेरे जो दुकान टूट गई है उस पर मेरा घर खर्च चलता था। ये मेरे छोटे छोटे बच्चे हैं, अब मैं घर खर्च कैसे चलाऊंगी? बच्चा का भणतर भविष्य, इससे बड़ी थोड़ी छोकरी भी है तो कैसे मैं घर खर्च चला सकूंगी? अब इस पर मेरी रोजी रोटी ने मेरा घर खर्च चल रहा था और हमारी इसको दुकान की नोटिस नहीं आई थी। दुकान की नोटिस आई नहीं कि दुकान ऊपर की आई थी। अब ये घर खर्च मैं कैसे चलाऊंगी, किसने चलाऊंगी? हमारी मांग है कि हमारे को दुकान बना के दो। आ कायदा वगर हमने नोटिस वगैरह दुकानों का हमाરું હતું નહીં કે દુકાન હટાવવાની હતી, ઉપરની જ હટાવવાનું પાસ થયેલી, અમારે નોટિસ આવી નથી। કાયદા વગર આ કામ કેવી રીતે લીધું એમને સમજ નહીં પડતી। પહેલા જાણ કરવાની હતી દુકાન માલિકોને, એ લોકોને મીટિંગ બેસાડવાની હતી, પછી આ બધું કામ કરવાનું હતું। આ કાયદા વગર તમે પગલા કેવી રીતે ભર્યા એ અમને સમજ નથી। અમને અમારી દુકાન જોઈએ। 2/4/2026 અને ગુરુવારના રોજ ભરૂચની ભરતી ટોકીજ પાસે આવેલ રજનીગંધા એપાર્ટમેન્ટ જેનો રોયલ કોમ્પ્લેક્સ, આ રોયલ કોમ્પ્લેક્સમાં ભરૂચ નગરપાલિકા દ્વારા ઉપરના જે રેસિડેન્શિયલ ફ્લેટ હતા જે જર્જરિત થતા, જેને ઉતારવા માટે ભરૂચ નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવેલી। છેલ્લા ઘણા સમયથી જે કોન્ટ્રાક્ટરના ટેન્ડર મળેલું તે એના માણસો મૂકી અને એપાર્ટમેન્ટના ઉપરના માળો ઉતારવાની શરૂઆત કરેલી, પરંતુ 2 દિવસ પહેલા ભરૂચ નગરપાલિકાએ કોઈ પણ જાતની દુકાનદારોને નોટિસ કે આગોતરા આયોજન વગર એમને અંધારામાં રાખીને જે ગરીબ મજલૂમ અને બેસહારા લોકો જાતે રોજીરોટી કમાતા હતા એ લોકોની દુકાનો પર કોઈના પ્રેશરમાં આવીને આ આગળની જે 4 જેટલી દુકાનો હતી, જેની એક દુકાનની કિંમત આજના માર્કેટ જોતા 50-60 લાખ રૂપિયાની એક દુકાનની કિંમત થઈ, એ દુકાનો નોટિસ આપ્યા વગર કાયદો હાથમાં લઈને આ ગરીબ અને મજલૂમ લોકોની દુકાનો પર જેસીબી ફેરવી દીધું। જ્યારે દુકાન તે દિવસે રજાના દિવસે દુકાનદારોને ખબર પડતા દુકાનદારોએ તાત્કાલિક જિલ્લા વહીવટીતંત્રનું ધ્યાન દોર્યું। અમારી એક જ માંગ છે કે જે કોન્ટ્રાક્ટરે અનલીગલી રીતે, ગેરકાયદેસર રીતે જે આ 4 દુકાનો તોડી એની સામે ફોજદારી રહે કાર્યવાહી થવી જોઈએ।